તિરંગા યાત્રા નીકાળવામાં આવી રહી છે? સમગ્ર દેશની અંદર જ્યારે ભારત પાકિસ્તાન અને પાકિસ્તાન દ્વારા આતંકવાદ ફેલાવવામાં આવતો હોય, આપ સૌ જાણો છો સુરતીઓ કે જ્યારે ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં જો ભારતનો ભવ્ય વિજય થતો હોય ને, ત્યારે પણ આ બાગડ 4 રસ્તા ઉપર ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવે છે. આ તો ભારત દેશનો વિજય છે. અને જ્યારે આતંકવાદની સામે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે બહેનોની સુરક્ષા, રક્ષા અને બહેનોને સાચવી રહ્યા છે, અને ઓપરેશન સિંદૂરના માધ્યમથી જે બહેનોએ એમના પતિ, પુત્ર અને પિતાને ગુમાવ્યા છે, તમામ બહેનોને કહેવાનું છે કે અમે તમારી સાથે છીએ. આ ભારત દેશની મહિલાઓ તમારી સાથે છે, આ સુરત શહેરની મહિલાઓ સાથે છે, અને આ ઓપરેશન સિંદૂરને અમે કામયાબ કરીશું. નિશાન, તિરંગાની શાન અને આપણા દેશની શાન એટલે તિરંગો અને તિરંગા રેલી મારફતે આજે ભારત દેશના દરેક સેનાના નવજવાનોને સપોર્ટ કરવા માટે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડ્યું છે તે બદલ આ સુરતના હરસમા ભાગડ વિસ્તારથી ચોક સુધીની આ રેલીનું આયોજન કરવામાં આવ્યા છે. સુરત શહેરના સૌ નાગરિકો આપણા સેનાની સાથે છે, આપણા દેશની સાથે છે, અને દેશની અંદર નરેન્દ્રભાઈએ જે રીતે પાકિસ્તાન સામે પાકિસ્તાનમાં ઘૂસીને જે બદલો લીધો છે એને સપોર્ટ કરવા માટે આજે ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડવા બદલ આપણા સૈનિકોના સપોર્ટ માટે અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે. આજે ભાગળ 4 રસ્તા પરથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને અડધે રસ્તે પહોંચી ગઈ છે. આ યાત્રા ભારતનો પાકિસ્તાન ઉપર જ્વલંત વિજય થયો છે. આતંકવાદીઓના આંકાઓનો ખાત્મો બોલાવી દીધો છે. પાકિસ્તાન હારી થાકીને માફી માંગીને ભારતની સાથે બેસી ગયું છે, અને એવો વિજય છે કે હવે પાકિસ્તાન ઊભું થઈ શકે એમ નથી, અને કોઈ આતંકવાદી પેદા થઈ શકે એમ નથી, કારણ કે તેમના તમામ અડ્ડાઓ નાશ કરી દીધા છે. પાકિસ્તાનના એરબેઝ પણ બધા સાફ કરી દીધા છે. એટલે પાકિસ્તાન હવે કોઈ પણ દિવસ ભારતની સામે આંખ ઉઠાવી શકે એમ નથી. અને નરેન્દ્રભાઈ મોદી, રાજનાથસિંહ અને આપણા જે નેતાઓ છે એમને જે વ્યૂહરચના બનાવી એમાં સંપૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત કરી છે. ફક્ત 4 દિવસમાં, ફક્ત 2 દિવસમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું છે અને તેમના તમામ શસ્ત્ર સરંજામને નાશ કરી દીધું છે. પાકિસ્તાન હવે કોઈ પણ સંજોગોમાં ભારતની સામે હાથ ઉઠાવી શકે એમ નથી. તે માટે આજે વિજયની તિરંગા યાત્રા ભાગળથી નીકળી છે. કેટલા લોકો રેલીમાં જોડાયા, કેવો માહોલ હતો? હજારો લોકો જોડાયેલા છે. વોરા સમાજ બેન્ડ વાજા સાથે આવ્યા છે, મુસ્લિમ સમાજના લોકો પણ છે, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના પણ લોકો છે, ભારતીય જનતા પાર્ટીના લોકો છે, અન્ય રાજકીય પાર્ટીના લોકો પણ છે. આ સૌનો વિજય છે, આખા દેશના લોકોનો વિજય છે. તમામ સાથે જોડાયા છે અને ભવ્ય તિરંગા યાત્રા સુરતમાં આખા દેશમાં ના નીકળી હોય એટલી ભવ્ય તિરંગા યાત્રા અહીંથી નીકળી છે.